પૂર્વે વડોદરા પોલીસ સજ્જ, કારેલીબાગ વિસ્તારમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, નશાખોરો પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં. વડોદરા શહેરમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવાના હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને નશાખોરો અને સામાજિક તત્વો પર લગામ કસવા માટે કારેલીબાગ પોલીસ મથક દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા રાત્રિ દરમિયાન આકસ્મિક તપાસ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કારેલીબાગ પોલીસ મથકના પોલીસ નિરીક્ષક NM ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડીએ મચ્છીપીઠ સહિતના ગીચ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને વાહનોનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. પોલીસની આ આક્રમક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષના અંતિમ દિવસોમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા તત્વોમાં ફાળ ફેલાવવાનો અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે. ઉજવણીના બહાને નશાના કારોબાર કે સેવનની પ્રવૃત્તિઓને રોકવા માટે વડોદરા પોલીસ દ્વારા શહેરના પ્રવેશદ્વારો અને ભીડભાડવાળા સ્થળોએ બાજનજર રાખવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ આ પ્રકારે વિવિધ પોલીસ મથકો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરે.